बोलिए भागवत स्वरूप भगवान की जय। આજે આપણે છઠ્ઠા દિવસની કથા શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ પોથીજીનું પૂજન કરવાનું છે. ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર એ અર્પણ કરવાના અને અમે એનો મંત્ર બોલીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા તરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે આપ દંપતીએ સુખદેવ ભગવાનનું પૂજન કરવાનું છે, જેમણે પરીક્ષિતજીને કથા સંભળાવી. ઘણા વક્તાઓ પોથીનું પૂજન કરાવે, ઘણા ફોટો હોય તો અથવા મૂર્તિ હોય તો સુખદેવ ભગવાનની એનું પણ પૂજન કરાવે છે. ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવાના છે. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. અમે એનો મંત્ર બોલીશું. આપ બે હાથ જોડીને સ્તુતિ કરજો. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. હવે તુલસીજી જો આપણે હોય તો એનું પણ પૂજન કરવાનું છે ને, નહીતર તુલસી પતાય હાલે અને માનસિક રીતે પૂજન તુલસીજીનું કરી શકાય છે. અમે એનો મંત્ર બોલીશું. તમારે બે હાથ જોડીને સ્તુતિ કરવાની. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિયે શુભે નમો મોક્ષ
પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. સુખદેવ પૂજન તથા તુલસી પૂજન એ આમ કથાના પહેલા દિવસે કરી લઈએ, પછી ન થઈ શકે તોય આમ તો વાંધો નથી, ભગવાન તો રાજી જ છે. અને માનસિક પૂજન એ પછી કરાવાય છે. હવે આ બંને દંપતીએ વક્તાશ્રીનું પૂજન કરાવવાનું છે. ચંદન, ચોખા, પુષ્પ અથવા પુષ્પહાર વક્તાશ્રીને અર્પણ કરવા. શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. વ્યાસ પ્રભુનો મંત્ર, એના પૂજનનો મંત્ર પણ બોલવાનો છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. હવે આપણે આરતી, જો તૈયારી છે જ તો પછી સુંદર મજાની આરતી તમે બધા પ્રભુની, ભાગવતજીની, પોથીની, જે આપણે પૂજન કર્યા એની બધાની આરતી આપણે કરવાની છે. થોડી અઘરી છે આરતી, પણ પ્રભુની કૃપા તો વાંધો નહીં આવે. ઓમ જય 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 ગિરિરાજ સ્વામી, જય 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 ગિરિરાજ. ઓમ જય 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 ગિરિરાજ સ્વામી, જય 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 ગિરિરાજ. संकट में तुम राखो, संकट में तुम राखो निज भक्तन की लाज. ओम जय 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 गिरिराज. ओम जय 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 गिरिराज स्वामी, जय 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 गिरिराज. इंद्रादिक सब देवा तुम्हारो ध्यान धरे. इंद्रादिक सब देवा तुम्हारो ध्यान धरे. स्वामी तुम्हारो ध्यान धरे. ऋषि मुनि जन यश गावे, ऋषि मुनि जन यश गावे ते भव सिंधु तरे. सुंदर रूप तुम्हारो
सुंदर रूप तुम्हारो श्याम शिला सोहे। स्वामी श्याम शिला सोहे। वन उपवन लखी लखी के, वन उपवन लखी लखी के, भक्त न मोह मोहे। ओम जय 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 गिरिराज। ओम जय 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 गिरिराज। स्वामी जय 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 गिरिराज। संकट में तुम राखो, संकट में तुम राखो, निज भक्तन की लाज। ओम जय 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 गिरिराज। मध्य मानसी गंगा, मध्य मानसी गंगा, कली के मलहरणी। स्वामी कली के मलहरणी। तापे दीप जलावे, तापे दीप जलावे, उतरे वे तरणी। ओम जय 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 गिरिराज। ओम जय 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 गिरिराज। स्वामी जय 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 गिरिराज। नवल अपसरा कुंड सुहावन, नवल अपसरा कुंड सुहावन, पावन सुखकारी। स्वामी पावन सुखकारी। बाएं राधा कुंड नहावे, बाएं राधा कुंड नहावे, महापाप हारी। स्वामी महापाप हारी। तुम मुक्ति के दाता, कलयुग के स्वामी। स्वामी कलयुग के स्वामी। दीनन के हो रक्षक, दीनन के हो रक्षक, प्रभु अंतर्यामी। ओम जय 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 गिरिराज। ओम जय 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 गिरिराज। स्वामी जय 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 गिरिराज। संकट में तुम राखो, निज भक्तन की लाज। ओम जय 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 गिरिराज। हम है शरण तुम्हारी, गिरिवर गिरधारी। स्वामी गिरिवर गिरधारी। हम है शरण तुम्हारी, गिरिवर गिरधारी। स्वामी गिरिवर गिरधारी। देवकी नंदन कृपा करो, देवकी नंदन कृपा करो, हे भक्तन हितकारी। देवकी नंदन कृपा करो, हे भक्तन हितकारी। ओम जय जय जय
गिरिराज। ओम जय 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 गिरिराज। स्वामी जय 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 गिरिराज। जो नर दे परिक्रमा, जो नर दे परिक्रमा, पूजन पाठ करे। स्वामी पूजन पाठ करे। गवे नित आरती, गवे नित आरती, पुनि नहीं जन्म धरे। ओम जय 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 गिरिराज। ओम जय 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 गिरिराज। स्वामी जय 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 गिरिराज। संकट में तुम राखो, संकट में तुम राखो, निज भक्तन की लाज, निज भक्तन की लाज। ओम जय 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 गिरिराज। बोलिए गिरिराज भगवान की जय। આરતીને હવે તમે નીચે મૂકો અને આપણે એની જલની આત્મની ભરી અને પરિક્રમા કરવાની છે. આપે મનમાં પ્રભુનું સ્મરણ કરવાનું. શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશોપરી, અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપોહતિ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દરિદ્રમેવ ચ, આગતઃ સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ, પુણ્યોહમ તવ દર્શનમ. પ્રિય ભક્તો, પ્રભુને આરતી આપો. તમે પણ આરતી લ્યો અને બધા ભક્તોને પણ આરતી મોકલો. હવે મંગલાચરણ, હવે એ નિમિત્તે આપણે મંગલાચરણ નિમિત્તે આપણે આપણી આ કથામાં જે કોઈ ભક્ત હોય, શ્રોતા હોય, એમની ઈચ્છા હોય તો અહીંયા આવીને પણ બોલી શકે છે. અને જે આવડે અમે બધા ભક્તોને એક તક આપીએ છીએ. એટલે કોઈની ઈચ્છા હોય તો આપ અહીંયા આવીને બોલજો મંગલાચરણમાં. અને જો કોઈની ઈચ્છા ન થાય, થશે, જો ન થાય તો આપણે મંગલાચરણના આ પાર્ટમાં પ્રભુને રાજી કરવા તમે પણ સાથે બોલજો. એટલું તો થઈ શકશે ને? હા. હરિસુંદર નંદ મુકુંદા, હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા,
હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. વનમાલી મુરલી ધારી, ગોવર્ધન ગિરિવરધારી. વનમાલી મુરલી ધારી, ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી, નિત નિત કર માખન ચોરી. ગોપી મનહારી, ગોપી મનહારી. आओ रे गाओ रे गोकुल के प्यारे, आओ रे गाओ रे गोकुल के प्यारे. आओ रे कान्हा रे गोकुल के प्यारे, आओ रे कान्हा रे गोकुल के प्यारे. गाओ रे रास रचाओ रे, गाओ रे रास रचाओ रे गोकुल के प्यारे. गाओ रे नाच नचाओ रे गोकुल के प्यारे. हरि सुंदर नंद मुकुंदा, हरि सुंदर नंद मुकुंदा. हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंदा, हरि केशव हरि गोविंदा. हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. बोलिए बाल कृष्ण लाल की जय. પ્રિય ભક્તો, આપણે ભગવાનની કૃપા અસીમ કે આપણે એમની કથા શરૂ કરીએ છીએ. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. હવે તો આપણે ભગવાન કૃષ્ણ એ આનંદ જ કરાવશે હો. અને રાસ તમે બેસતા જ નહીં, તમારે ઈચ્છા પડે ત્યાં સુધી. અને તમારી ઈચ્છા થાય એટલે ઊંચો હાથ કરી અને આમાં ઘૂમવું છે એવો ઈશારો કરજો, તો પણ અમે તમને રાસ લેવડાવશું. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા
એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું. ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. એ બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી, એ છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. એ માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી તી મારા શયન ભુવનમાં, એ હું તો સૂતી તી મારા શયન ભુવનમાં. સાંભળ્યો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. જરાક રસ્તો અને જરાક જગ્યા કરી આપજો ભાઈ ભક્તો. પર રે નિંદરમાંથી ઝબકીને હું જાગી, પર રે નિંદરમાંથી એ ઝબકીને હું જાગી. ભૂલી ગઈ ભાન જ્ઞાન, મોરલી ક્યારે વગાડી. ભૂલી ગઈ ભાન ને જ્ઞાન, મોરલી ક્યારે વગાડી. ખમા મારા, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. માખણ મેલ્યા છે મેં તો સિક્કા ઉપર ઝૂલતા, માખણ મેલ્યા છે મેં તો સિક્કા ઉપર ઝૂલતા. એ માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. પ્રિય ભક્તો, હવે કૃષ્ણ તો ગોપીઓને સ્પર્શ કરીને કર કમળ પસારીને તો વળી આલિંગન આપીને વિનોદથી સુખ આપીને કટાક્ષ ભરી દ્રષ્ટિથી જોઈને તો અને એ રીતે હસીને ગોપીઓના દિવ્ય પ્રેમ તથા આનંદને વધારીને કૃષ્ણએ ગોપીઓ સાથે આ રાસ રમવાનું શરૂ કર્યું. પ્રિય ભક્તો, ભગવાન કૃષ્ણએ આવી રીતે વર્તન કરીને ગોપીઓને આનંદ આપ્યો છે. સ્વાગત કર્યું,
ગોપીઓનું સન્માન કર્યું અને ગોપીઓના હૃદયમાં એવો ભાવ જાગ્યો કે સંસારની બધી જ સ્ત્રીઓ એમાં અમે ભાગ્યશાળી છીએ, અમે જ શ્રેષ્ઠ છીએ, અમને આવો આનંદ કૃષ્ણ આપે છે. બીજી કોઈ સ્ત્રીઓને, ગોપીઓને આવો આનંદ નથી મળતો. આવો હૃદયમાં ભાવ જાગ્યો એને કહેવાય અભિમાન, સૌભાગ્ય મદ, જેને કહેવાય સારું ભાગ્ય અમારું છે એનું અભિમાન જાગે. એ ન ચાલે હો. હા, ભગવાને આ ભાગવત ભગવાન એમાં આ કૃષ્ણ કહે છે કે સૌભાગ્ય મદ એ ન ચાલે. અને રાસ રમતા 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 કૃષ્ણ તો ગોપીઓની વચ્ચેથી, ગોપીઓની સાથે રમતા હતા ત્યાંથી દેખાતા બંધ થઈ ગયા. અંતર ધ્યાન નહોતા થયા, એ તો ન્યા ને ન્યા જ હતા, પણ કૃષ્ણએ લીલા કરી, કૃષ્ણ દેખાતા બંધ થઈ ગયા. કૃષ્ણને ન ગમ્યું, સૌભાગ્ય મદ થયો એટલે. બધી સ્ત્રીઓને કૃષ્ણ આનંદ કરાવે છે. અને કોઈ એમ માને કે મને એકને જ કે અમને જ આવો આનંદ કરાવે છે એવું નથી હો. કૃષ્ણ આકાશ પાતાળ અને બધા બ્રહ્માંડ એમાં કૃષ્ણ બધાને આનંદ કરાવે છે. એ પછી આપણે આગળની લીલા, આગળની કથામાં આવશે કે આટલી બધી રાણીઓ અને છતાંય કૃષ્ણ દરેકની સાથે સાથે હો, એમ બધાની સાથે કૃષ્ણ રાસ રમી શકે છે. એટલે કૃષ્ણને આ ન ગમ્યું અને અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. પછી તો ગોપીઓ, કુમારિકાઓ પર્વતોને પૂછવા લાગી, ઝાડને પૂછવા લાગી કે એ ઝાડવાઓ, એ પર્વતો, તમે તો અમારા કરતાં બહુ ઊંચા છો, તમે અમને કહો તો ખરા કે ક્યાંય કૃષ્ણ દેખાય છે, જોઈને કયો તો અમે ત્યાં એને ગોતવા જઈએ. કૃષ્ણ અમને દેખાતા બંધ થઈ ગયા છે. પછી તો ગોપીઓ ગોતતી 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 એણે ગોપીઓએ રસ્તામાં પગના નિશાન જોયા. ગોપીઓના નિશાન પણ જોયા અને એવું અનુમાન કર્યું કે ગોપીઓ સાથે કૃષ્ણ અહીંથી આગળ ગયા લાગે છે. આ વખતે આમ ગોપીઓનું અનુમાન સાચું હતું. કૃષ્ણ રાધાને લઈને અહીંથી ગયા હતા, એટલે રાધાના પગના નિશાન, કૃષ્ણના પગના નિશાન હતા. અને પછી એવું થયું કે રાધાના પગના નિશાન બંધ થઈ ગયા, કૃષ્ણના જ પગના નિશાન દેખાણા આગળ આગળ ગયા. એટલે હવે એવું માન્યું ગોપીઓએ કે કૃષ્ણ જેને સાથે લઈને ગયા હશે એ ગોપીને તેડી લીધી હશે, થાકી ગઈ હશે ને એટલે કૃષ્ણના એકના જ એકના જ પગના નિશાન દેખાય છે. પછી તો રાધા, એમને પણ અભિમાન આવ્યું, તેડીને કૃષ્ણ લઈ જતા હતા ને રાધાને, એટલે રાધાને એમ થયું કે મને
મારું કેટલું બધું તપ, મને કેટલો બધો આનંદ કરાવે કૃષ્ણ, મને તેડીને આગળ આગળ લઈ જાય છે બીજી બધી ગોપીઓને છોડીને. તો કૃષ્ણને આપણે તો હમણાં કથામાં કહ્યું કે કૃષ્ણને આવું અભિમાન સૌભાગ્ય મદ પણ પસંદ નથી. અને બીજી ગોપીઓ કરતા અરે બધાને કૃષ્ણ આનંદ કરાવે છે. પછી શું કામ એમ માનવું કે મને બહુ આનંદ કરાવે છે, મને ઉચકીને લઈ જાય છે. કૃષ્ણને ખબર પડી ગઈ કે રાધાને સૌભાગ્ય મદ ઉત્પન્ન થયો છે. એટલે કૃષ્ણએ કીધું કે રાધે, આ ઝાડ આવે ને એની ડાળી એ તમે પકડી અને થોડી વાર ઊભા રહ્યો ત્યાં, બે હાથથી ડાળી પકડીને ઝાડની, અને હું જરાક સરખું કરી લઉં. તો રાધાએ ઝાડની ડાળી પકડી લીધી અને કૃષ્ણ તો સટાક કરતા બસ અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. કારણ કે રાધાને સૌભાગ્ય મદ જાગ્યો ને, એને મૂકીને વયા ગયા હો. અને રાધા તો ડાળી પકડીને લટકી રહ્યા છે. બધી ગોપીઓ ત્યાંથી શોધતી 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 નીકળી અને જોયું તો રાધા, તમે અહીંયા કેવી રીતે તમે ચડ્યા? ઝાડની ડાળીએ લટકા કેવી રીતે? ત્યારે કહ્યું કે કૃષ્ણ મને તેડીને લઈ જતા હતા, મને સૌભાગ્યનો મદ ઉત્પન્ન થયો અને કૃષ્ણએ કહ્યું કે અહીંયા તમે થોડી વાર લટકીને ઊભા રહ્યો તો હું સ્વસ્થ થઈ જાઉં. અને હું લટકીને ઊભી તો કૃષ્ણ તરત અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા, વયા ગયા, નથી દેખાતા. તો ગોપીઓએ રાધાજીને ઉતાર્યા. બધી ગોપીઓ અને રાધાજી કે હાલો હવે આપણે બધા સાથે મળીને ગોતીએ. અને બધા સાથે મળી બધી ગોપીઓ અને ગોતવા લાગી. રાધા કૃષ્ણને શોધવા એ પણ કીર્તન ગાય છે હો રાધાઈ. કારણ કે કૃષ્ણ જો માની જાય અને કૃષ્ણ રાજી થઈ જાય અને પાછા આવે તો, હે કૃષ્ણ, અમને તમે સતાવો નહીં આવી રીતે, અમને તમારા વગર ક્યાંય નથી ગમતું. હે કૃષ્ણ, અમને એકેય પ્રવૃત્તિમાં અમારું દિલ લાગતું નથી. હે કૃષ્ણ, આપ તો સમજો છો, તો આપ કૃપા કરો. એમ કરીને આપણે આ ભાવ પ્રગટ કરવા, આ ભાવ રજૂ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. આપે સ્તુતિ કરવાની અને ગોપીઓને મદદ કરીએ છીએ, રાધાને મદદ કરીએ કે આપણે તો શું મદદ કરવાના, પણ આપણો ભાવ એક કે કદાચ ભેગા થઈ જાય હો. તો ગોપીઓ કહે છે, ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें? ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें? तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करें? ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें?
तसगुल में कोई बसता नहीं, हम क्या करें। तसगुल में कोई बसता नहीं, हम क्या करें। लूटे दिल में दिया जलता नहीं, हम क्या करें। तुम ही कह दो अब ए जाने अदा, हम क्या करें। ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें। किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा। किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा। निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा। उम्मीदों के खिले गुलशन को झुलसाना नहीं अच्छा। हमें तुम बिन कोई जचता नहीं, हम क्या करें। तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करें। मोहब्बत कर तो ले लेकिन मोहब्बत रास आए भी। मोहब्बत कर तो ले लेकिन मोहब्बत रास आए भी। दिलों को बोझ लगते हैं कभी जुल्फों के साए भी। हजारों गम है इस दुनिया में, अपने भी पराए भी। मोहब्बत ही का गम तन्हा नहीं, हम क्या करें। बुझा दो आग दिल की या इसे खुलकर हवा दे दो। जो इसका मोल दे पाए उसे अपनी वफा दे दो। तुम्हारे दिल में क्या है बस हमें इतना बता दे दो। ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें। પ્રિય ભક્તો, ગોપીઓ હવે અભિનય કરવાનું શરૂ કર્યું. અભિનય ભક્તિ કહેવાય એને. આપણે એટલે એક ગોપી બને, એક રાધા બને, બીજી પૂતના બને અને આવી રીતે અભિનય કરે અને કેવી રીતે બચાવે કૃષ્ણ. જે લીલા કરી હતી એ ગોપીઓ મંડી કરવા અને એને કહેવાય અભિનય ભક્તિઓ. અને પછી રાધાજીએ કીધું
ગોપીઓને કે મારી એકવાર નથડી ખોવાણી હતી ને, તો મેં કહ્યું કાના આ નથડી તને જડી હોય ને તું મને આપી દે. અને રાધાજીએ પણ આવું સુંદર મજાનું ગાયું છે હો. અને એટલે તો કૃષ્ણ કેમેય માનતા નથી હજી, અને કૃષ્ણ રાજી નથી થતા. અને રાધાજીએ પ્રયત્ન કર્યો છે, બધી ગોપીઓએ પણ આ સાથે સાથે ગાયું છે હો. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એ કાના જડી હોય તો આલ, એ કાના જડી હોય તો આલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાની નાની નથડીને માએ જડિયા હીરા, નાની નાની નથડીને માએ જડિયા હીરા. એ નથડી આપો ને, એ નથડી આપો ને પ્યારા નંદના કુમાર. નથડી આપો ને પ્યારા નંદના કુમાર. નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર, વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. એ રાધાજીની નથડીનો, એ રાધાજીની નથડીનો સાંભળ્યો છે ચોર ચોર ચોર. નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એ કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નથડીને કાજે મેં તો ગોત્યું વૃંદાવન, નથડીને કાજે મેં તો ગોત્યું વૃંદાવન. નથડી આપો ને મારા, એ નથડી આપો ને મારા પ્રાણ જીવન ધન ધન ધન. નથડી આપો ને મારા પ્રાણ જીવન ધન ધન ધન. નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. અને ગોપીઓ આવી રીતે એવા એવા ગીતો પણ હજી કૃષ્ણ નથી માન્યા. અને ગોપીઓએ કીધું કે તમે રિસાઈને ક્યાં જાશો કૃષ્ણ, તમે બહુ તો અમારાથી દેખાતા બંધ થઈ જાશો, પણ અમારા હૃદયમાંથી તમે વયા જઈ શકશો. અને તમે જ્યાં જાશો
અમે તમારા ખયાલોમાં, અમે તમારા વિચારોમાં રહીશું, તો પણ તમે એમાંથી કાંઈ વયા જાશો? અમારા ખયાલોમાંથી, અમારા વિચારોમાંથી ક્યાં જાશો કૃષ્ણ? એ તો અમારી મિલકત છે, અને તમે ગમે ત્યાં છુપાઈ જાશો ને કૃષ્ણ, તો પણ અમે તમને ગોતી લઈશું. અને આવો ભાવ એવો સરસ મજાનો હો, અને આપણે પણ રજૂ કરીશું આપણો પ્રેમ, આપણો ભાવ. અજી રૂઠ કર અબ કહાં જાइएगा, जहाँ जाइएगा हमें पाइएगा. अजी रूठ कर अब कहाँ जाइएगा, जहाँ जाइएगा हमें पाइएगा. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, निगाहों से छुप कर दिखाओ तो जाने, निगाहों से छुप कर दिखाओ तो जाने, ख्यालों में भी तुम न आओ तो जाने, अजी लाख पर्दों में छुप जाइएगा, नजर आइएगा, नजर आइएगा. अजी रूठ कर अब कहाँ जाइएगा, जो दिल में है होठों पे लाना ही मुश्किल, जो दिल में है होठों पे लाना ही मुश्किल, और उसको दिल में छुपाना भी मुश्किल, और उसको दिल में छुपाना भी मुश्किल. नजर की जुबा दिले समझ जाइएगा, नजर की जुबा दिल समझ जाइएगा, समझ कर जरा गौर फरमाइएगा, समझ कर जरा गौर फरमाइएगा. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो ભગવતે વાસુદેવાય. આ ઈ રાગ ઉપરનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઈરાગ ઉપરનું છે. અજી રૂઠ કર અબ કહા જાયેગા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હજી પણ ગોપીઓએ એટલા બધા કીર્તન ભજન ગાયા, કૃષ્ણને મનાવવા માટે પ્રયત્ન કર્યા, પણ હજી કૃષ્ણ કે નથી પ્રગટ થયા ગોપીઓની વચ્ચે. તો હવે શું કરવું? ગોપીઓ એને રાધાજીએ બતાવ્યું. રાધાજીએ કહ્યું કે હું એક સુંદર મજાનું ગાઉં છું અને તમે પણ ગાજો, તો કૃષ્ણ ચોક્કસ પ્રગટ થશે. હો, આપણે કૃષ્ણને દિલથી બોલાવીએ તો કૃષ્ણ પ્રગટ થશે. તો બધી ગોપીઓ તૈયાર થઈ અને બધી ગોપીઓ ગાવા માંડી. રાધાજી ગૌરાવે છે. મેરા દિલ યે પુકારે આજા, મેરા દિલ યે પુકારે આજા, मेरे गम के सहारे आजा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा. भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा. આ આપણા બધાના કષ્ટનો એક જ આધાર હો કૃષ્ણ, એના સિવાય કોઈ નહીં. અને કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તું નહીં તો ये रुत ये हवा क्या करूं क्या करूं, તું નહીં તો ये रुत ये हवा क्या करूं क्या करूं. કૃષ્ણએ કીધું કે તમે નથી તો પછી આવી સુંદર મજાની ઋતુ એ શું કામની, એ અમારે શું કરવી. અને તમારાથી દૂર दूर तुझसे मैं रह के ये बता क्या करूं क्या करूं, सुना सुना है जहाँ अब जाऊं मैं कहाँ, सुना सुना है जहाँ अब जाऊं मैं कहाँ, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा. आंधिया वो चली आंधिया वो चली आसियाँ लुट गया, प्यार का मुस्कुराता जहाँ लुट गया. आंधिया वो चली आसियाँ लुट गया, प्यार का मुस्कुराता जहाँ लुट गया लुट गया. એ કૃષ્ણ ગોપીઓ કહે છે એક છોટી સી ઝલક મેરે મીઠને તલક
एक छोटी सी झलक मेरे मिटने तलक ओ चांद मेरे दिखला जा भीगा भीगा है समा ऐसे में है तू कहाँ मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा ગોપીઓ બહુ મનાવે છે હો. હવે તો કૃષ્ણ માની જવા જોઈએ પણ હજી નથી માનતા. ગોપીઓએ વિચાર્યું કે આપણે હજી કૃષ્ણને મનાવવા માટેની છેલ્લો પ્રયત્ન કરી લઈએ હો. તો ગોપીઓએ કહ્યું કે તો હાલો આપણે સુંદર મજાની રચના એ આપણે કરીએ અને કૃષ્ણ કદાચ માની જાય તો. એક તું ના મિલા 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 एक तू ना मिला मिला सारी दुनिया मिले भी तो क्या है एक तू ना मिला मेरा दिल ना खिला 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 मेरा दिल ना खिला सारी बगिया खिले भी तो क्या है मेरा दिल ना खिला सारी बगिया खिले भी तो क्या है एक तू ना मिला धरती हूँ मैं और तू है गगन धरती हूँ मैं और तू है गगन होगा कहाँ तेरा मेरा मिलन होगा कहाँ तेरा मेरा मिलन लाख पहरे यहाँ लाख पहरे यहाँ प्यार दिल में पले भी तो क्या है હે કૃષ્ણ. ગોપીઓ આ છેલ્લો પ્રયત્ન કરે છો. તુજસે लिपट कर जो रो लेते हम तुझसे लिपट कर जो रो लेते हम आंसू नहीं थे ये मोती से कम आंसू नहीं थे ये मोती से कम तेरा दामन नहीं भी तेरा दामन नहीं ये आंसू टले भी तो क्या है एक तू ना मिला एक तू ના મિલા. પછી રાધાજીએ કીધું કે આપણે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતીએ તો કદાચ મળી જાય હો. પણ એ વસ્તુ માટે લાગુ પડે, કૃષ્ણ માટે પણ એ કે અખતરો તો કરીએ, ટ્રાય તો કરીએ, હાલો ને એમાં શું વાંધો. તો રાધાજીનું સૂચન કે કૃષ્ણ ક્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા આપણી વચ્ચેથી,
તો હાલો ન્યા જાય અને ન્યા આપણે ગોતીએ કૃષ્ણને. તો યમુના કિનારેથી તો બધાય ગયા યમુના કિનારે, અને ન્યા જઈને આ સુંદર મજાનું ગીત ગોપીઓએ ગાયું છે હો. એને ભાગવતજીની કથામાં ગોપી ગીત કહેવાય છે. અને ગોપી ગીત ભાગવતનું હૃદય, જેમ આપણું હૃદય મુખ્ય છે ને, એમ ગોપી ગીત બહુ મુખ્ય છે. ગોપી ગીત આ ભાગવતનું હૃદય છે. અને ગોપીઓએ પ્રેમથી અને આ ગોપી ગીત ગાયું ને પછી કૃષ્ણ પ્રગટ થયા, બધાને દર્શન આપ્યા અને બધાને આનંદ આપ્યો છે. પણ ગોપી ગીતની મર્યાદા આપણે જાળવવી પડે. પ્રિય ભક્તો, તમે પુરુષોએ માથે ટોપી અથવા રૂમાલ ઢાંકી દેવો, માથું ઢાંકી દેવું. બૈરાઓએ ચુનરી અથવા સાડી એ ઢાંકી દેવી. અને ગોપી ગીત હવે ગોપીઓ ગાય છે, એ આપણે પ્રયત્ન કરીશું કૃષ્ણને પ્રગટ કરવાનો. આ ગોપીઓ હવે ગોપી ગીત ગાય છે, એ આપણે ગોપ્ય ઊંચું જયતિ તેધિકમ જન્મના વ્રજ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સવ સ્ત્વામ વિચિન્વતે. હે પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે હો. તમે જન્મ લીધો એટલે ત્યારથી વૈકુંઠ કરતાંય વધી ગયો. સૌંદર્ય અને મૃદુલતાની દેવી લક્ષ્મીજી એ પોતાનું વૈકુંઠ સ્થાન છોડીને વ્રજમાં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરે છે. પરંતુ હે પ્રિયતમ, જુઓ આ તમારી ગોપીઓ, જેણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી દીધા છે હો ગોપીઓએ. અને વન વન તમને શોધી રહી છે, ભટકે છે. આવો આનો પ્રથમ શ્લોકનો અર્થ થાય છે વાલા ભક્તો. હજી આપણે પ્રયત્ન કરવાનો છે. શરદુદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુસાદ્રસા સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. આનો અર્થ એવો છે, હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારી મૂલ્ય વગરની, મોલ વગરની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો તમારા, એ નેત્રથી પણ તમે ઘાયલ અમને કરી ચૂક્યા છો. અમારા મનોરથોને પૂર્ણ કરનારા હે પ્રાણનાથ, શું નેત્રોથી હણી લેવું, હરી લેવા એ કોઈ વધ નથી કહેવાતો?
વિષ જલાપિયાદ વ્યાલ રાક્ષસાદ વરસ મારુતાદ વૈદ્યુતાનલાત ઋષમયાત્મજાદ વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિત મુહુ. હે સર્વોત્કૃષ્ટ દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો અતિ કોપ, અતિવૃષ્ટિથી, આંધીથી, વીજળીથી, દાવાનળથી, વૃષભાસુરથી અને વ્યોમાસુરથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે કૃષ્ણ. અને આપણે પણ જો ગોપી ગીત ભાવથી સાંભળીએ, ભાવથી કહીએ તો કૃષ્ણ આપણને પણ બધા જ પ્રકારે રક્ષા કરે હો. અને ગોપીઓએ કહ્યું છે કે તમે માત્ર યશોદાના જ, ગોપીના જ નથી પણ બધાયના છો. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. હે પ્રિય, તમે માત્ર યશોદા એના જ નંદ નથી, બધા જ શરીરધારીઓના હૃદયમાં રહેનારા, તેઓના કર્મોના સાક્ષી રૂપે તમે પોતે અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થના કરી એ કારણથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં જન્મ લીધો છે, પ્રાગટ્ય કર્યું છે પ્રભુ. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણફણાર્પિતમ તે પદમ ભુજમ કૃણુ કુચે સુનઃ કૃંધિરુચ્છયમ. આપના ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે એવા અને સૌંદર્ય માધુર્યની ખાણ છે, તથા સ્વયં લક્ષ્મીજી આપના ચરણ કમળોની સેવા કરે છે. તમે આપના ચરણોથી અમારા વાછરડાની પાછળ પાછળ ચાલો છો. તમે તમારા ચરણોને કાલી નાગના મસ્તક ઉપર પધરાવતા જરાય પણ સંકોચ ન કર્યો અને અમારું હૃદય તમારા વિરહના અગ્નિથી બળી રહ્યું છે. કૃષ્ણ, તથા અમારા હૃદયને બળવાની આકાંક્ષા છે એ અમને પજવી રહી છે. તમો તમારા તે જ ચરણ કમળને અમારા વક્ષ સ્થળ પર પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો. હજી આગળ ગોપીઓ ગોપી ગીત ગાય છે.
મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમોહ્યતી રધરસિધુના અપ્યાયસ્ય વનઃ. હે કમલનયન, તમારી વાણી કેટલી મધુર છે. તેનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે, અતિ મધુર છે. તે તમારી વાણીનો એક એક અક્ષર એ મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરી દે છે. તેના પર તેઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. તમારી એ જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસીઓ એટલે અમે ગોપીઓ મોહિત થઈ ગઈ છીએ. તમારી મધુર વાણીના એક એક શબ્દનું રસાસ્વાદન કરીને અમે તમારી આજ્ઞાંકિત દાસીઓ ગોપીઓ બની ગઈ છીએ. હે દાનવીર, હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર એવા અધરામૃત કે જે આ ધરાનું નથી, આ પૃથ્વીનું નથી એવું અમૃત, અધરામૃત, ન ધરાયા ઇતિ અધરામૃત, એનું અમને પાન કરાવો, અમને જીવનનું દાન આપો, મરતા બચાવો અધરામૃતનું પાન કરાવીને. હે કૃષ્ણ, આપના અધરામૃતથી અમને જીવન મળે છે, એટલે એ અમને આપી અમને રસ તરબોળ કરી દ્યો પ્રભુ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિઃ ઈડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. હે પ્રભુ, હે કૃષ્ણ, તમારી કથારૂપી અમૃત, તમારી લીલા કથા કળિયુગના કષ્ટદાયક જીવનને શાંત કરી દે એવી છે. આપણા પણ અત્યારે કળિયુગ છે ને, તો આપણા પણ કષ્ટને, આપણા પણ જીવનને શાંત કરી દે એવી આ પ્રભુની કથા છે ભાગવત. અને કૃષ્ણ એનું આ ગોપી ગીત, એમાં ગોપીઓએ કહ્યું છે, વિરહથી દુઃખી થયેલા લોકો માટે તો તે જીવન અમૃત કહેવાય છે. મોટા મોટા જ્ઞાનીઓ, મહાત્માઓ, ભક્ત, એ કવિઓએ એનું ગાન કર્યું છે, અનુભવ કર્યા છે, ચકાસેલું છે. તમારી કથા બધા જ તાપ પાપ એને હરવાવાળી છે. સાથે સાથે એના શ્રવણ કરવાથી, તમારી કથા સાંભળવાથી મંગલ પરમ કલ્યાણ થાય છે. તમારી કથા પરમ મધુર, પરમ સુંદર, પરમ વિસ્તૃત છે. એટલે જ આપણે આ કથા ભાગવતજીની અને કૃષ્ણની એ આપણે કરીએ છીએ, બહુ વિસ્તારથી કરીએ છીએ. અને આપણને ઉપર કૃપા થાય, આપણું જીવન એ શાંત કરી દે. અને આપણને જીવનમાં હવે એના સિવાય બીજો કયો આધાર હોઈ શકે. અને પૃથ્વીલોકના સૌથી મોટામાં મોટા દાતા એવા ભક્તો છે કે જે આપની કથાનું દાન કરે છે. એટલે બધા વક્તાઓ એ કથાનું દાન કરતા હોય છે.
અને એટલે એ વક્તાઓ એ સૌથી મોટા દાતા કહેવાય છે. કૃષ્ણ અને ગોપીઓએ પ્રિય ભક્તો ક્યારેય નામથી નથી બોલાવ્યા હો આ ગોપી ગીતમાં. તમે ખાસ માર્ક કરજો અને ફરીવાર રિપીટ કરીને જોજો તમે કે ક્યાંય ભૂલથી એ નામ નથી લીધું. એનું કારણ એવું છે વાલા ભક્તો કે જેને ખૂબ બહુ જ અમર્યાદિત પ્રેમ કરતા હોય ને એનું નામ ન લેવાય, નહીતર એની ઉંમર ઘટે એમ કહેવામાં આવ્યું છે. અને આજે પણ તમે જોજો કે કળિયુગ છે છતાંય ઘણા પતિ પત્નીઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય છે. તો એ પતિ પત્નીઓ પણ એકબીજાનું નામ નથી લેતા. ઘણી મહિલાઓ બેઠી હોય અને એક પુરુષને આવીને કે સાંભળ્યું, તો એની પત્ની હોય એ જ સાંભળે ને ઊભી થાય. ઘણા પુરુષો બેઠા હોય અને એમાં મહિલા, સ્ત્રી, ગોપી, પત્ની આવીને એમ કે એ સાંભળ્યું, તો એનો ઘરવાળા એના પતિ હોય એ જ ઊભા થાય. આ એક જાતનો પ્રેમ છે વાલા ભક્તો. અને પ્રભુને પ્રેમ બહુ પસંદ છે હો. અને ભગવાન કૃષ્ણએ જાણી લીધું અને બહુ રાજી થયા અને પ્રસન્ન થયા, પ્રગટ થયા કૃષ્ણ. અને બધી ગોપીઓએ તો જકડી લીધા હો. કોઈ હાથ પકડ્યા, કોઈ આ અને એટલે પાછા વયા ન જાય ક્યાંક. એમ બધી ગોપીઓ રાજી થઈ અને ભગવાન કૃષ્ણ ગોપીઓની વચ્ચે પ્રગટ થયા. અને કૃષ્ણ અને ગોપીઓનું દિવ્ય મિલન થયું છે. સરસ મજાનું દિવ્ય ગીત પણ ગાયું છે. એ ગોપીઓ એણે આ ગોપી ગીત હૃદય સમાન છે અને ગોપી ગીત ગાયું એટલે. અને આપણે પણ ગોપીઓએ ગોપી ગીત ગાયું, કૃષ્ણ પ્રસન્ન થયા. હજી આપણે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે હજી પણ આપણે આજે તો આપણે ગાવાનું બહુ રાખ્યું છે. અને બધી ગોપીઓ કહેવા માંડી, હે કૃષ્ણ, એક તું ના. એ તો આપણે હા બરાબર છે આપની વાત. પણ આપણે એક સુંદર મજાની રચના એ કહેવાની છે કૃષ્ણને રાજી કરવા હો. એક તું જો મિલા સારી દુનિયા મિલી, એક તું જો મિલા सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, तू सूरज में सूरजमुखी हो पिया, तू सूरज में सूरजमुखी हो पिया, न देखूं तुझे तो खिले ना जिया, तू सूरज में सूरजमुखी हो पिया, न देखूं तुझे तो ખીલે ના જીયા. આ તમે ચાલુ રહીએ એ દરમિયાનમાં
તમે ગોતી રાખજો વિચારીને કે આ કયા પિક્ચરમાંથી આ લીધેલું છે. તેરે રંગ મેં રંગી मेरे दिल की खली, तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगियां खिली, खिला जो मेरा दिल सारी बगियां खिली. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगियां खिली. अनोखा है बंधन ये बंधन सजन, अनोखा है बंधन ये बंधन सजन, बिना डोर के बंध गया मेरा मन, बिना डोर के बंध गया मेरा मन. तू जिधर ले चला, तू जिधर ले चला मैं उधर ही चली, खिला जो मेरा दिल सारी बगियां खिली, खिला जो मेरा दिल सारी बगियां खिली. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगियां खिली. कभी जो न बिछड़े वो साथी हूँ मैं, कभी जो बिछड़े वो साथी हूँ मैं, तू मेरा दिया तेरी बात ही हूँ मैं, कभी जो न बिछड़े वो साथी हूँ मैं, तू मेरा दिया तेरी बात ही हूँ मैं. बुझाया बुझी जलाया जली, बुझाया बुझी जलाया जली, खिला जो मेरा दिल सारी बगियां खिली, खिला जो मेरा दिल सारी बगियां खिली. एक तू जो मिला सारी दुनिया मिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी બગિયા ખીલી. હવે મહારાસ યોજવાનો છે. કૃષ્ણ પ્રગટ થયા અને સુંદર મજાનું આ લવગીત પ્રેમ ગીત પણ ગાયું અને હવે મહારાસ એ રચવાનો છે. કૃષ્ણ એમણે જાહેરાત કરી કે હાલો હવે મહારાસ, મહાદેવજીને હવે દિવ્ય રાસ મહારાસમાં સામેલ થવાની ઈચ્છા થઈ છે. આમ તો પુરુષ એ પણ ગોપી કહેવાય જ. ગોપીઓમાં મહિલાનો જ સમાવેશ થાય એવું નથી, પુરુષનો પણ સમાવેશ થાય છે. એટલે મહાદેવજી પણ ગોપી જ કહેવાય. પણ આ તો સ્ત્રીઓનો એક જાતનો ઉત્સાહ, અને બધી ગોપીઓએ કીધું મહાદેવજી, અને મહાદેવજીના પત્ની પાર્વતીજીએ પણ કહ્યું કે તમને રાસમાં લઈ જવા છે તો તમે ગોપી બનો. અને પાર્વતીજીનો ભાવ રાખવા માટે પણ મહાદેવજી ગોપી બન્યા છે. હા હા, અને ગોપીનો દિવ્ય શણગાર મહાદેવજીએ કર્યો છે. અને મહારાસમાં રમવા માટે, રાસ રમવા માટે મહાદેવજી પધાર્યા છે. આપણે આજે તો મોડું થાય તો કાંઈ વાંધો નથી ને ભક્તો? હા, કારણ કે બહુ દિવ્ય કથા છે અને આપણે છોડવા માગતા નથી. આ જ સિટિંગમાં આપણે આ કથા પૂર્ણ કરવાની છે. મહાદેવજી એ પણ જેમ નથી ડ્રેસ કોડ એમ મહાદેવજી પણ
આ ગોપીઓને તસલ્લી થાય, ગોપીઓ રાજી થાય, એટલા માટે મહાદેવજી એ પણ ગોપી બન્યા છે. કેવી રીતે બન્યા તો એ પણ આપણે ભાવ રજૂ કરીશું. એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बन के व्रज नारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बन के व्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया प्रभु, पार्वती ने मना किया प्रभु, ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में, हाय हाय रास में. ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में, हाय हाय तुम्हें रास में. मोहन के सिवा कोई, मोहन के सिवा कोई दूजा न आए इस रास में, इस रास में. हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए. અને મહાદેવજીએ કહ્યું, ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, कोई न जाने इस राज को, इस राज को. सहेली है ओ मोरी, सहेली है ओ मोरी, बता देना तू ब्रिजनार को, ब्रिजनार को. ए लगा के गजरा, लगा के गजरा बांध के सारी, चाल चले मतवाली. ए लगा के गजरा बांध के सारी, चाल चले मतवाली. गोकुल में आ गए, गोकुल में आ गए. ओ मेरे भोले भंडारी बन के व्रज की नारी गोकुल में आ गए. रूठे कभी कभी मान गए, रूठे कभी कभी मान गए. हाय ऐसी अदा पे कुर्बान गए, रूठे कभी कभी मान गए. हाय ऐसी अदा पे कुर्बान गए. तुम्हें मनाए दिल बहलाए, तुम्हें मनाए दिल बहलाए, क्या क्या नहीं किए गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती से बोले बोले, पार्वती से बोले बोले, मैं भी नाचूंगा तेरे संग में, होय होय तेरे संग में. राधे संग कृष्णा नाचे, राधे संग कृष्णा नाचे, मैं भी नाचूंगा तेरे संग में, तेरे संग में. रास रचेगा ब्रिज में भारी, रास रचेगा ब्रिज में भारी,
हमें दिखा दो प्यारी गोकुल में आ गए, गोकुल में आ गए। ગોપીઓએ કહ્યું, આપણને બધાને પણ આ લાગુ પડે. ગોપીઓએ કહ્યું, પ્રેમ કરે એને પ્રેમ કરે એ તો સ્વાર્થી પ્રેમી હોય. પ્રેમ કરે એને પ્રેમ કરે એ સ્વાર્થી પ્રેમી કહેવાય. પ્રેમ કરે નહીં એને પણ પ્રેમ કરે એ હંમેશા પ્રેમ કરતા જ હોય છે, એને પ્રેમી કહેવાય છે. સામાવાળો પ્રેમ કરે છે કે નહીં એ નથી જોતા, બધાને પ્રેમ કરે છે. કેટલાક લોકો એવા હોય છે, આ ગોપી કહે છે કે પ્રેમ કરનારાઓને પણ પ્રેમ નથી કરતા. ઘણાય એવાય હોય છે કે પ્રેમ કરો તમે તો એ તમને પ્રેમ ન કરે. એટલે પ્રેમ કરનારાઓને પણ પ્રેમ નથી કરતા. અને કેટલાક લોકો એવા હોય પ્રેમ કરનારાઓનું જાણી બૂજીને અહિત કરે છે, એની હારે દુશ્મની રાખે, એની હારે દ્વેષભાવ રાખે, એવાય હોય છે. પ્રેમ કરે એને પ્રેમ ન કરે એ તો ચાલે, પણ પ્રેમ કરે એનું અહિત કરે, એનો દ્વેષભાવ કરે, દુશ્મની કરે. અને ગોપીઓએ હજી પણ કહ્યું, કૃષ્ણએ કહ્યું, ગોપીઓ મને પ્રેમ કરે એને હું ઘણી વાર છોડી દઉં છું, જેથી તેઓનો મારા તરફનો પ્રેમ વધ્યા કરે. અને હું એટલે તો હું અંતર્ધ્યાન થઈ ગયો, તમને બધાને મેં છોડી દીધા, જેથી મારા તરફનો પ્રેમ તમારે વધ્યો. પછી તો એક ટુકડીમાં બે ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ, બે ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ એવી એક ટુકડી, બીજી ટુકડીમાં બે કૃષ્ણ એક ગોપી એવી બીજી ટુકડી, અને ત્રીજી ટુકડીમાં એક રાધા અને આજુબાજુમાં કૃષ્ણ. આવી રીતે 3 ટુકડીની રચના કરી. આમ મહારાસ એની તૈયારી કરી. કામદેવને આ પ્રગટ થયા. પ્રિય ભક્તો, કૃષ્ણને કહે કે હું તમને આજે ચોક્કસ હરાવીશ. કૃષ્ણ કહે તો શરત રાખો. હારે એણે દીકરો થઈને જન્મ લેવાનો. કામદેવે કહ્યું કબૂલ. તો હવે તમે જ કહો વાલા ભક્તો, કોણ હારશે? કામદેવ જ હારે ને, કૃષ્ણ કોઈ દી હારે? કૃષ્ણ કોઈ દી ક્યારેય નથી હાર્યા. આ તો કામદેવ અને કૃષ્ણની એક લીલા છે. કૃષ્ણ તો મહાદેવ ગોપી બની ગયા અને ગોપીનો વેશ ધારણ કર્યો મહાદેવજીએ, છતાંય ઓળખી ગયા મહાદેવજીને. અને મહાદેવજીને કૃષ્ણએ કાયમી રીતે આ રાસલીલાવાળી જગ્યામાં સ્થાન આપ્યું છે. અને એ સ્થાનને આજે પણ મહાદેવજી બિરાજમાન છે. અને એનું નામ આજે ગોપેશ્વર મહાદેવ પડ્યું છે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી જય. જેમ નાના બાળકો નિખાલસ ભાવથી પોતાના પડછાયા સાથે રમે, નાના બાળકને કોઈ ભાવ પડછાયા સાથે હોતો નથી, એવી જ રીતે કૃષ્ણ ગોપીઓની સાથે રમે છે. કૃષ્ણને રમવામાં કોઈ ભાવ નથી. કૃષ્ણને ગોપી સાથે પોતાનો જ પડછાયો ગોપી ન હોય, આવી રીતે પડછાયાની સાથે રમે છે. એવો ભાવ કૃષ્ણને છે. કોઈ વાસનાનો કે પ્રેમનો ભાવ કૃષ્ણને નથી. એટલે કામદેવ
હરાવી ન શક્યા અને કામદેવ પોતે હારી ગયા. કામદેવે કૃષ્ણ રૂક્ષ્મણીના પુત્ર થઈને પ્રદ્યુમન તરીકે જન્મ લીધો અને કામદેવ શરત હારી ગયા છે. આ પ્રિય ભક્તો, હવે આપણે આ કથા એને અહીંયા વિરામ આપશું. બહુ વિસ્તૃત કથા કીધી અને આપણે કથાને વિરામ આપશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.